श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। આપણે 16 ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ, તેમાં સંન્યાસ નિર્ણય ગ્રંથ આવે છે. તેમાં આપણે થોડું વિવેચન જોયું હતું, હવે આગળ જોઈશું. ભક્તિમાં બાધક ગૃહાદિકના ત્યાગ માટે અહીંયા બે ભેદ જણાવવામાં આવ્યા છે. તે સિદ્ધ દશામાં ભક્તિતર વિહરાનું ભવોત્તર અને ભક્તિમાર્ગે વિરહાનું ભવાર્થ, આમ બે ભેદ થાય છે. તે જ પ્રમાણે જ્ઞાન માર્ગીય સંન્યાસના પણ જ્ઞાનાર્થ સંન્યાસ અને જ્ઞાનોત્તર સંન્યાસ, આમ બે પેટા ભેદ છે. સંન્યાસના વિવિધ પ્રકારો પૈકી આપણા સંપ્રદાયમાં કયો સંન્યાસ લઈ શકાય અને કયો ન લઈ શકાય તેની વિચારણા આ ગ્રંથમાં આપી છે. પહેલો શ્લોક. પશ્ચાતાપ નિવૃત્ત્યર્થ પરિત્યાગો વિચાર્યતે સ્વમાર્ગદ્વિતો યે પ્રોક્તા ભક્તો જ્ઞાન વિશેષતઃ. પશ્ચાતાપ દૂર થાય એ માટે પરિત્યાગનો વિચાર કરવામાં આવે છે અને ભક્તિમાં બે માર્ગોમાં જ્ઞાન માર્ગમાં વિશેષતા ભેદથી પ્રોક્તા કહેલા છે. ભક્તિ માર્ગે પરિત્યાગ એટલે સંન્યાસ સિવાયના સર્વ પદાર્થોનો વિચાર કરીને ત્યાગનો વિચાર નહીં કરેલ હોવાથી ઉત્પન્ન થયેલો પોતાનો પશ્ચાતાપ દૂર થાય એ માટે આ શ્લોકથી ભક્તિ માર્ગે પરિત્યાગનો વિચારનો આરંભ કરેલો છે. ઉપર કહેલા પશ્ચાતાપ દૂર થાય એ માટે જ પરિત્યાગ તેનો વિચાર કરવામાં આવે છે, પરંતુ વિધાન કરવામાં આવ્યું નથી. વિધાન કરવામાં આવે ત્યારે શાસ્ત્રાજ્ઞ ઉપર તેનો આધાર રહે, એટલે બધાએ કરવાનો રહે. વિચાર કરવામાં આવે છે એમ કહ્યું છે, માટે સ્વરૂપથી, સાધનથી અને ફલથી એનો વિચાર કરવામાં આવે ત્યારે પરિત્યાગ સામાન્ય હોવાથી બીજા માર્ગમાં પરિત્યાગ અને પોતે વિચાર કરે છે તે પરિત્યાગમાં ભેદ જણાવવા માટે બીજા માર્ગનો પણ પરિત્યાગ શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે. ભક્તિમાં મર્યાદા અને પુષ્ટિના ભેદથી જુદા પડતા ભક્તિ માર્ગમાં બે માર્ગ કહે છે. શ્રીમાન ઉદ્ધવે પ્રશ્ન કરતા ભગવાને મારા માટે ધનનો ભોગનો અને સુખનો ત્યાગ અને યજ્ઞદાન હોમ જપ તપ વ્રત તપ જે મારા માટે કરેલ હોય તે મારામાં ભક્તિ થવાના કારણ છે. મર્યાદા માર્ગમાં અમુક પ્રકારે ત્યાગ કરવાનો કહેલો છે. રાસ મંડળના ભૂષણો એટલે ગોપીઓ પણ સર્વ વિષયોનો ત્યાગ કરીને લીલામાં ચોથા અધ્યાયમાં એવી રીતે મારા માટે જેમણે લોકવેદ અને આત્માનો ત્યાગ કરેલો છે એમણે જ ખાસ પ્રકારથી ત્યાગ કહેલો છે. જે પ્રમાણે ફળ પ્રકરણના ચોથા અધ્યાયમાં શુદ્ધ પુષ્ટિ માર્ગે ભક્તનું સ્વરૂપ જણાવતા એવી રીતે મારા માટે જેમણે લોકવેદ અને આત્માનો ત્યાગ કરેલો છે એમ કહેલું છે. તો પણ મર્યાદા માર્ગમાં ત્યાગનું મારા માટે હોવાપણું જે કહ્યું છે પોતાની પ્રાપ્તિ થવાના અભિપ્રાયથી કહ્યું છે, પરંતુ પોતે ઈચ્છેલી સિદ્ધિ થવાના અભિપ્રાયથી કહેલું નથી. પુષ્ટિમાર્ગીય ભક્તના સ્વરૂપનું નિરૂપણ કરતા એવી રીતે મારા માટે જેમણે લોકવેદ અને આત્માનો ત્યાગ કરેલો છે એમ લોકવેદ અને આત્માનો ત્યાગ કહેલો છે. ત્યાં સ્વશબ્દથી સગા ધન અને આત્મા કહેલા છે. તે પૈકી ગોપીઓ અને સગા અને ધનનો ત્યાગ એવોની સ્થિતિ વ્રજમાં જ હોવાથી સંભવથી નહીં હોવાથી શબ્દોનો અર્થ આત્મા જ થતો હોવાનું સંભવે છે. જેઓને દેહ નિત્ય છે તેઓ આત્માનો ત્યાગ કરે એ સંભવતું નથી. છતાં આત્માનો ત્યાગ કહ્યો એનો આશય નીચે પ્રમાણે જેમ શ્રુતિમાં આત્માના માટે સર્વપ્રિય છે એમ કહેલું છે. જ્યાં પ્રિયપણું છે ત્યાં આત્મીયપણું હોય છે, બીજા પ્રકારે નથી હોતું. જે આત્મામાં પ્રિયપણું છે તે પોતાનો આત્મા હોવાથી, પરંતુ પોતાનો આત્મા ભગવાનને પ્રીતિ ઉત્પન્ન કરનારો હોવાથી તેથી જ ભગવાનનું મિલન ન હોય તેવી દશામાં આત્માનો ઉપયોગ નથી એમ જાણીને તેઓ શૃંગાર વગેરેથી આદર કરતી
નહોતી. ઉપયોગ હોય તે સમયે જ આત્માનો આદર કરતી. આત્મા સ્વભાવથી આત્માનો ત્યાગ હોવાથી શુદ્ધ પુષ્ટિ માર્ગીય ત્યાગ અને મર્યાદા માર્ગીય ત્યાગમાં ઘણો જ ભેદ હોવાથી બંનેમાં ત્યાગ શબ્દ યોજેલ હોવાથી બંને સમાન છે એવું શંકાનો નિરાશ થયેલો જાણો. જ્ઞાને જ્ઞાન માર્ગમાં પણ ખાસ પ્રકારે ત્યાગ કહેલો છે અને એ ભેદ એ જ્ઞાનના શાસ્ત્રમાં જે દિવસે જ વૈરાગ્ય થાય છે તે જ દિવસે સંન્યાસ લેવો એ શ્રુતિ પ્રમાણે જ્ઞાનની ઈચ્છાવાળા અને જ્ઞાનવાળા હોવા પડું એવા ખાસ ભેદથી જણાવેલ કહેલું છે. કર્મ માર્ગમાં પણ માર્ગની અંદર સમાવેશ થતો હોવાથી એમાં પણ ત્યાગ કરવાનો હશે એવી શંકાનો નીચેના શ્લોકમાં નિરાશ કર્યો છે. હવે બીજો શ્લોક. કર્મ માર્ગન કર્તવ્ય સુતરા કલિકાલત અત આદો ભક્તિ માર્ગ કર્તવ્યાત્વાદિચારણા. કર્મ માર્ગમાં એટલે ત્યાગ કરવો ન જોઈએ. કલિકાલ હોવાને લીધે સારી રીતે કરવો ન જોઈએ. તેથી આરંભમાં ભક્તિ માર્ગમાં કરવામાં યોગ્ય કહેલ હોવાથી એ સંબંધી વિચારણા કરીએ. એમાં જીવે ત્યાં સુધી અગ્નિમાં હોમ કરવો એવા વિધિને લીધે અવકાશ ન રહેવાથી ત્યાગનો નિરાશ થાય છે. જોકે ક્યાંય કહેલું છે કે આયુષ્યનો ચોથો ભાગ ચોથા આશ્રમમાં ગાળવો, એનો પણ નિષેધ જરાય શબ્દથી કરે છે. સારી રીતે આનો અર્થ આ નીચે પ્રમાણે છે. કલીના દોષના લીધે મનુષ્યમાં શક્તિ થોડી હોવાથી આયુષ્યનો ચોથો ભાગ પણ ઘડપણથી ઘેરાયેલો હોવાથી આશ્રમ ઘણા દુઃખથી થઈ શકે તેવો હોઈ ન શકવાથી ઊંધું ફળ આપનાર થાય એમ કલિકાલ હોવાને લીધે સારી રીતે કરવો ન જોઈએ શબ્દોથી કહેલું છે. એવી રીતે જ્ઞાન માર્ગમાં કરવાનો છે એમ જણાવીએ અને એ જ કર્મ માર્ગમાં કરવો યોગ્ય નથી એમ યુક્તિ સહિત દર્શાવી ઉત્તરાર્ધથી ભક્તિ માર્ગમાં અને ન કરવા યોગ્ય એવો ત્યાગ જણાવેલો છે. છતાં પણ વિચારનો આરંભ કરતા ભક્તિ માર્ગ પહેલાં કહેવાથી કારણથી આદૌ આરંભમાં ભક્તિ માર્ગમાં ત્યાગ આવતા એનો વિચાર કરવામાં આવે છે. ક્યારે કરવો, કેવી રીતે કરવો, શા માટે કરવો એવો વિચાર કરવામાં આવે છે. ભક્તિ માર્ગમાં શ્રવણ વગેરે સાધનો થાય એ માટે એ કરવો જોઈએ એવા મતનું શ્લોકમાં પૂર્વાર્ધથી ખંડન કરે છે. ત્રીજો શ્લોક. શ્રવણાદિ પ્રસિદ્ધત્ય કર્તવ્યવેન નિશ્ચતે સહાય સંગ સાધ્યત્વા સાધનાના ચ રક્ષણાત. એ ત્યાગ ઈચ્છવામાં આવતો નથી. ઈચ્છાના વિષય તરીકે ઈચ્છા હોય તે કરે એમ પણ સ્વીકારમાં આવતો નથી એવો અર્થ છે. ન સ્વીકારના કારણ ઉત્તરાર્ધથી આરંભી કહે છે. એકલો સ્પૃહ વિનાનો શાંત, હાથરૂપ પાત્રવાળો, દિશારૂપ વસ્ત્રવાળો વગેરે વાક્યો પ્રમાણે ત્યાગ કરનારે એકલા જ રહેવાની સ્થિતિ યોગ્ય હોવાથી શ્રવણ વગારે સહાય સંગ સાધ્યત્વા સહાય કરનાર એટલે પ્રેરકો પોતપોતાના મત પ્રમાણે શ્રવણમાં પ્રેરણા કરનારા હોવાથી જુદા જુદા માર્ગના શ્રવણો ભક્તિ માર્ગથી વિરુદ્ધ હોવાથી એમનાથી ભક્તિ માર્ગ સિદ્ધ થતો નથી. જેમ કે માયાવાદીય શ્રુતિઓની પણ કલ્પના કરતા હોવાથી એમણે જણાવેલા બ્રહ્મના ધર્મો પણ વ્યવહારમાં ઉપયોગી હોય વાસ્તવિક નહીં હોવાથી બ્રહ્મધર્મ રહિત થવાથી ભક્તિ માર્ગથી વિરુદ્ધ છે. નૈનાયિકના મતમાં તો શ્રુતિના વાક્યોમાંથી શ્રવણ કરવું, યુક્તિ પ્રમાણે વિચારવું એમ જગતના કર્તા તરીકે ઈશ્વર સિદ્ધ થવા છતાં જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન સિવાયના ધર્મો એમનામાં ન હોવાથી ભક્તિ માર્ગથી વિરુદ્ધ છે. મીમાંસકો ઈશ્વર નથી એવા મતવાળા હોવાથી એમના મતમાં શ્રવણ કરવા યોગ્ય ન રહેવાથી શ્રવણ કરવાની ઈચ્છાવાળાઓ તેઓ પ્રેરણા કરતા નથી. કારણ એમને તો ઈશ્વર છે એ જ માનવા તૈયાર નથી. જુદા જુદા માર્ગોના પ્રેરણા કરનારની પ્રવૃત્તિ થતાં તે માર્ગવાળા સાથે જ સંગ થતો હોવાથી
તે માર્ગનું શ્રવણ જ પ્રાપ્ત થતું હોવાથી તે માર્ગનું શ્રવણ ભક્તિ માર્ગથી વિરુદ્ધ હોવાથી ભક્તિ માર્ગ સિદ્ધ થતો નથી. અને સાધનોનું રક્ષણ કરવાનું હોય છે. શબ્દોથી બીજા અંતરાયો પણ કહે છે. સાધનાના સાધનો એટલે જ્ઞાન શુદ્ધિ, ઓમકાર જપ વગેરે આશ્રય સિદ્ધ કરવા, ધર્મોનું રક્ષણ એટલે શાસ્ત્રમાં કહેલા પ્રકારે આચરણ, તેનાથી જ બધો સમય વ્યતીત થવાથી ભક્તિ માર્ગનું શ્રવણ વગેરેથી પ્રવૃત્તિ કરવા સમય રહેતો નથી. તેથી ત્યાગ સ્વીકારવામાં આવતો નથી. બીજું આવતીકાલે લઈશું. જય જય શ્રી ગોખલેશ.